તો જોઈ લો આજે ભાઈ અમે અમારા મનુભાઈની વાડી આવી ગયા અને તમે આજે ફૂલનો નજારો જોવો. આ ઘરના ફૂલ છે અને માતાજીની આપણે પૂજા અર્ચના કરવા માટે અહીં ફૂલ લેવા માટે આવ્યા છે. અમારો સાગરો જોવો ફૂલ તોડે છે અને આ રહ્યા અમારા લોક લાડીલા મનુભાઈ. મનુભાઈ જય માતાજી ભાઈ. માતાજી. ઓ ભાઈ આ મનુભાઈની વાડીએ જ્યારે ફૂલ વીણવાનું ચાલુ છે તમે જોવો અત્યારે. મનુભાઈ ડોલ લીધી આ તગારું ભર્યું તો હા અમારો લાડકવાયો કાનો જોયો. કાના જય માતાજી. જય માતાજી. બધા અમે ભાઈઓ છે ને મનુભાઈની વાડીએ છીએ અને ફૂલ વીણીએ છીએ અને હું આવી ગયો તમારો મિત્ર બરાબર છે. મજા આવી વાડી આવીને કારણ કે માતાજીની પૂનમ છે અને પૂનમ માટે ફૂલ લેવા માટે અહીં આવ્યા કારણ કે માતાજીનો શણગાર આપણે દર પૂનમે બધા કરતા જ હોઈએ છીએ. તો આજે ખાસ કરીને મનુભાઈનો આગ્રહ હતો કે ભાઈ આપણી વાડીએ ઘરના ફૂલ છે તો તમે બધા આવો અને ફૂલ લઈ જાઓ જેથી કરીને માતાજીનો શણગાર છે તે બહુ સારામાં સારો થાય કારણ કે ફૂલ ઘરના છે એટલા માટે વધારે અનુકૂળતા રહે. આ ફૂલનું જો કામ અત્યારે ચાલુ છે અને મનુભાઈની વાડી તમને બતાવી દઉં. ફૂલ મનુભાઈએ બહુ સારા કર્યા. આ મનુભાઈનો જો કૂવો પાણી પણ ધોમ છે ભાઈ અહીંયા કાંઈ ન ઘટે એમ. અને આ મનુભાઈ અમારે ઘણી વાર અમને કહેતા હોય કે અમારી વાડી આવો ને ભાઈ તમે પોપિયા જોઈ લો. હા હા એટલે આ દેશી પોપિયા ઓર્ગેનિક જ, આમાં કોઈ પણ જાતનું ભેળસેળની કોઈ દવા વગરના દેશી પોપિયા છે. સાચું ને મનુભાઈ? મનુભાઈની વાડી અને હજી તો આ એક ને તમને બીજું એક પોપિયું બતાવો હાલો જમાવટવાળું જોશો એટલે ખ્યાલ આવશે ભાઈ. હા જોઈ લો ભાઈ એકદમ દેશી પોપિયા ખાવાની મજા આવે એવા ભાઈ પોપિયા છે જોરદાર. મનુભાઈની વાડી અમે જો આમાં ખરેખર જે મજા આમાં છે ને એ મજા શહેરોમાં નથી. અત્યારે બહુ સારી રીતે મનુભાઈએ વાડીનો નજારો બનાવ્યો છે ભાઈ અને ભાઈ. અને હવે હું પણ લાગી જાઉં ફૂલ ફૂટવા માટે કારણ કે સમય ઓછો છે કારણ કે દી આથમાની તૈયારી છે. તો હવે બસ હું પણ ફૂલ ફૂટવા લાગી જાઉં બરાબર. તો બસ આજનો નાનકડો વ્લોગ બનાવ્યો તો આપણે લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. તો આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.